હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે અને 98 દિવસથી ચાલી રહેલી બેઠક, રેલી, યાત્રા પછી આજે બંધનું એલાન. હિંમતનગર અને 11 ગામ આજે સજ્જડ બંધ રહેશે. ધંધા રોજગાર બંધ રાખીને લોકો બંધમાં જોડાશે. શાકભાજીના વેપારીઓ પણ બંધમાં જોડાતા શાક માર્કેટ પણ બંધ જોવા મળી. શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. તો આ તરફ ખેડૂતો અને પશુપાલકો હુડાનો વિરોધ કરી રહ્યા છે. નારાબાજી થઈ રહી છે. રાજકીય આગેવાનો, એસપીજી સહિત સામાજિક સંગઠનોનું પણ વિરોધને સમર્થન છે. તો વેપારી અને બિલ્ડર એસોસિએશનના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે. બંધના એલાનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હુડા સંકલન સમિતિએ હિંમતનગર બજાર બંધનું આયોજન એલાન આપેલું હતું. એમાં હિંમતનગર માર્કેટ યાર્ડ, શાકભાજી માર્કેટ, કરિયાણાના વેપારીઓ, બજારના નાના મોટા તમામ વેપારીઓ, લારી ગલ્લાવાળા મિત્રો, પાનવાળા મિત્રો, તમામ મિત્રો, નાસ્તાવાળા મિત્રો, બધા મિત્રોએ બંધ પાડીને અમને ખૂબ સમર્થન આપ્યું છે. એનો અમને આનંદ છે. આજ રોજ હિંમતનગર બંધના એલાનની સાથે અમારા 11 ગામના અને બજારના મોટાભાગના નાગરિકો અમારી સાથે છે અને એ નાગરિકોએ પોતાના બાળકોને પણ અભ્યાસ અર્થે આજે શાળામાં મોકલેલા નથી. આજરોજ હિંમતનગરમાં બંધનું એલાન હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા નથી, એટલે તેમનું શિક્ષણ કાર્ય ચાલુ નથી. શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર છે. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય? 1680. ઓફિશિયલી બધા શિક્ષકો પોતપોતાનું કામ કરે છે, બાળકો આવ્યા નથી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 જેટલા ગામો છે તે હુડાના વિરોધ કરી રહ્યા છે અને છેલ્લા 98 દિવસથી સતત વિરોધ કરી રહ્યા છે. હુડા હટાવવાના નારા સાથે મોટી સંખ્યામાં લોકો વિવિધ કાર્યક્રમોમાં આપ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે 11 ગામના લોકોએ હિંમતનગર શહેર અને 11 ગામ જે તાલુકો છે, હિંમતનગર તાલુકો છે, તેને બંધને સમર્થન આપ્યું છે. મોટી સંખ્યામાં વેપારીઓ હોય, નાના ગલ્લાવાળા હોય કે હોસ્પિટલ હોય કે ખાનગી શાળા હોય, તે તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું છે. આપણે હાલ જે શાળાઓ છે, શાળાને બંધ આપતા ખાનગી શાળાઓ પણ બંધને સમર્થન આપતા મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તેના સમર્થનમાં આવ્યા છે. હાલ 11 જેટલા ગામો છે જે હુડાને લઈને વિરોધ કરી રહ્યા છે ને વિવિધ કાર્યક્રમો પણ આપી રહ્યા છે. હાલ આપણે ખાનગી શાળાઓ છે તે પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અહીંયા વોચમેન છે તે સાથે વાત કરીશું. શું કહેશો, હાલ શાળા ચાલુ છે કે બંધ? ના, છોકરા 10, 15, 20 આયા હતા, એને રજા દઈ દીધી. બંધ જ. હાલ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ વાલીઓ છે ઘરથી વિદ્યાર્થીઓને મૂક્યા નથી આવ્યા. શિક્ષકો છે તે અહીંયા છે, કાર્યાલય ચાલુ છે, પણ વિદ્યાર્થીઓ ન આવવાના કારણે વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને મૂકવામાં નથી આવ્યા અને વાલીઓનું કહેવું છે કે જો જમીન જ નહીં રહે તો વિદ્યાર્થીઓ કે અમારા પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરીશું. હાલ જે શિક્ષકો છે તે અહીંયા બેઠા છે અને જે વિદ્યાર્થીઓ ન આવવાના કારણે શૈક્ષણિક જે કાર્ય છે તે બંધ રાખવામાં આવ્યું છે. ઓફિશિયલી કામ છે તે ચાલુ રાખવામાં આવ્યું છે. હાલ આપણે ટાવર ચોકની આસપાસના જે લારી ગલ્લાઓ છે તે બંધ રાખવામાં આવે છે. શાકભાજીની જે માર્કેટ છે તે પણ બંધ રાખવામાં આવી છે, જેને લઈને હાલ 11 ગામના જે લોકો છે તે હુડાનો વિરોધ કરી રહ્યા છે અને એકમત થઈને કહી રહ્યા છે કે જો આવનાર સમયમાં જો સરકાર નિર્ણય નહીં લે તો 11 ગામના જે લોકો છે તે રાજીનામા ધરી દેશે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તા હોય કે પ્રાથમિક સભ્યો હોય, તમામ લોકો રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે, જેને લઈને હવે સરકાર ને જ પણ કહેવામાં આવે છે કે જો આવનાર સમયમાં સરકાર નહીં માને તો વીર ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરશે તેવી ચીમકી જારી છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર.